પણ હવે અમારી રાવળી શૈલીમાં મેં 600 વાર્તા કરીને આપ બધા સાંભળી છે. કઈ શૈલી ખબર છે? ડાક સાથે હો. તેથી તો ઓડિયો કેસેટમાં ડાક પેટીને એક મંજીરું હતું સાહેબ. કેવી રીતે? મળી અંધારી રાતની મેઘલી મળી જાળી પંખીડું જ મારી મેલડી જપી જા. જગ 33 કરોડ દેવાળું 52 વીર 64 જોગણી 9 લાખ લોબડી આળ્યું અને 1000 ભેળિયા વાળી જેથી દેવ અને દાનુ અને એકદી વાદ થયો તો ભાઈ. માતાજી જગ 33 કરોડ દેવાળું ખરક ખાંડા તરવાર ત્રિશુળ સમર સાબકા લઈ અને દૈત માતરનો નાશ કરવો છે આવું વિચાર કરી અને મારી જગદંબા જગ 33 કરોડ દેવાળું હડલાટ આ પૃથ્વીની માથે હાલી નીકળે. હો ભાઈ, અહીંયા વાતું કરતા વાર લાગે દીદી. એક દિવસ માતાજી દૈત માતરનો નાશ કરતા 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 કોઈ અસુરી દાનવો નથી રહેવા દેવો. આ વાર્તા છે મેલડીની ઉત્પત્તિની. હો, આ ઓડિયો કેસેટમાં કરેલી 1998માં. આ 2025 ચાલુ થઈ યાર. પણ સમયની હારે અમારે હાલવું પડે. કોઈ દાનવો નથી રહેવા દેવો. અને તેથી એક અમરિયા નામનો દેહ મોટો જબરો પહાડ હતો. એ પહાડ ઊંચો કરી અને હેઠ કરી ગયો ભગવાન ભોળોનાથ અને માતાજી પાર્વતી બે નગર નિયાળવા માટે નદીગઢ પોઠીઓ લઈને નીકળ્યા છો. ફરતા 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 પહાડની જ્યાં નજીક આવે ને માં ભગવતી પાર્વતી એટલું કીધું કે હે મારા નાથ, મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. જો પોઠિયાને થોડી વાર ઊભો રાખો ને તો પાણી પી લો. ભગવાન ભોળોનાથ કહેવા મળે દીદી. આ શંકર એને કીધું કે દેવી આ પાણી શુદ્ધ નથી, અશુદ્ધ છે. કેમ કે સામેનો પહાડ છે, એની હેઠ દહીં દબાણો છે, એના મોઢામાંથી ફીણના પોહાનો ધોરિયો વયો જાય. કે તો માતાજી કે હાલો એને જોવા જવું. કારણ કે માં છે ને ભુવા, માને દયા આવે. હો, આહા, માં છે એ દયાનો સાગર છે. તમને કાંઈ ન આવડે, કાંઈ ભણેલા ન હોય, કોઈ ગીતા નો વાંચો, કોઈ રામાયણ નો વાંચો, બીજા કોઈ પુસ્તક નો વાંચો, પણ માં 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 એમ બોલો ને. માં છે એકાક્ષરી મંત્ર છે. ભણેલા ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ માં એમ બોલો ત્યાં મારું તમારું મુખ ખુલે. એના માટે કવિ દુહો કે કચ્છના કવિ શું કે? માં બોલે મોઢું ખુલે, એ ઓલું બાપ બોલે થઈ જાય બંધ. કારણ કે બાપ ઈ સૂરજ બપોરનો, ઓલી માં છે ઈ પૂનમનો ચંદ્ર. માં બોલે મોઢું ખુલે, બાપ બોલે થઈ જાય બંધ. કારણ કે માં છે એ પૂનમનો ચાંદ છે. પૂનમની રાત હોય ને કદાચ ગમે ના બેઠા હોય કેવી ઠંડી હવા, ચૈત્ર મહિનાનો તડકો હોય ને બપોરે નીકળો લ્યો, એ બાપ છે એ સૂરજ બપોરનો થઈ જાય ભાઈ. અને એટલા માટે એ માને દયા આવીને એટલું કીધું કે હાલો મારા નાથ દૈત જોવા જાવો છે. ભગવાન ભોળાનાથ ને માં પાર્વતી નંદીગણ પોઠિયામાંથી દેઠા ઉતરી અને જ્યાં દહીં જોવે ત્યાં મોઢું ખાટ્યું રહ્યું છે. મોઢાની મારી પાસે પાણીનો ધોરિયો વ્યો જાય છે. ખળાળાળા. ભગવાન શિવે પાર્વતીના કહેવા મુજબ પહાડ ઊંચો કર્યો, દૈતને બહાર કાઢ્યો અને માતાજી કીધું કે હે મારા નાથ આને લઈ લો. ખોળામાં બિહારીને હિમાલયના ખોપરામાં લાવ્યો.
એક દી, 2 દી, 5 દી, 15 દી શિવ સમાધિમાં બેઠા અને માતાજી કીધું કે હે દૈત, તારે કંઈક તારા લાયક કામ કરવું પડે. કામ તો બીજું છે નહીં, પણ નંદીગણ પોઠીઓ લઈને સારવા માટે જાય. આ મેલડીની ઉત્પત્તિ કેમ થઈ? કારણ કે મેલડી આપણા હોર હિન્દુસ્તાનમાં બેઠા છે, સાળે પાળે નદીએ નેરે ગામડે ગામડે, તો કોઈની મેલડી કુળદેવ હોય નહીં. મેં એટલા તમને કહું, માતાજીની વાર્તાઓ વાંચી છે, એમાં કોઈની મેલડી કુળદેવ મેં નથી સાંભળી. મેલડી નામ હારીને પૂજાય. રાઘવાણીની મેલડી, કલીકોટના કાંઠાની મેલડી, નગડી વ્યાવની મેલડી, એ રેહમિયાની મેલડી, સાઈલાની માલિપા ભગા અણદાની મેલડી, હિરિયા લાસોડીની મેલડી, અરે અહીંયા ધોળકાની માલિપા અમારી કાનિયા જોગીની મેલડી. અહીંયા મેલડી આગળ બેઠા હોય તો મારી દુખિયાની મેલડી, આમ કામરેજ જઈ તો ઉગતા પોરની મેલડી. મેલડી જ્યાં બેઠા હોય ને નામ હારીને પૂજાય. મેલડી કોઈની કુળદેવ હોય નહીં, પણ ગામ હોય અને ગામની બહાર નીકળો એટલે ગામના 1111 મારી દુખિયાની મેલડી ભરોસે આવે. તાળી પાડો બાપ જોરદાર. વામોદ અને કેવી જગદંબા મહામાયા મેલડી. આ બધી વાતો તો હું તમને સંભળાવી, પણ હવે ટૂંકા કારણ કે 20 રમવાનો સમય છે, એમાં ખબર પડે ને. પહેલા 50 ઓવરની મેચ હતી, એમાં સ્ટડી કરતા. હવે એ નહીં, હવે 70 ઓવર છગ્ગા, બીજી વાત નહીં. કેવી રીતે? એ માડી તારે શેની છે યશવારી માં મજરો લઈ લ્યો માણેક શોખમાં. આ મારી દુખિયાની મેલડી, મારી દુખિયાની મેલડી. કેવા સંજયભાઈ મેરા, આ ભગીરથ દાદુ આપે મારી ભગવતી મેરની ચામુંડા અને મારી દુખિયાની મેલડી. આ મારો માનધારી, આ શૈલેષભાઈ મેરા, આ કામરેજ, આ બે મારા જજમાન મિત્રો. તાળી પડો. મારી આગળ ભરવાડના 600 મઠ છે ખાલી. 600 મઠ હોય. એક મઠે 2 મણા હોય તો કેટલું થાય? મારે તો એક મઠે 700 માણા. 600 મઠ ભરવાડના છે ખાલી. હું ફોર્ચ્યુનર લઈને રખડ્યા જ કરું, બસ. ડીઝલ ફૂટે આવડા દીધા કરે. તાળી પડો જોરદાર. કેવી જગદંબા 2007માં મેં ગાયેલું, અમારે જોગીરાજે લખેલું. કેવી રીતે બાપ? હે જોને રાવળ દેવ સેનો છે મેળો, જોને રાવળ દેવ સેનો છે મેળો. રે હો હા માઈ મેલડી નો મેળો, રે હો હા માઈ મેલડી નો મેળો, મેળો. ₹590 આપી અને દુખિયાની માં મેલડી ભરોસે અને ખોડિયારમાં ભરોસે આપે. તાળી પડો બાપ જોરદાર. સાધુ અમે મારી ભેળિયા વાળીમાં.
ખોડિયારમાંનું બહુ સરસ હાથ પાખડીની મેં વાર્તા કરી છે. કેવું ખોડિયારમાંની વાર્તા? આહા, એમાં દુહા ગાયેલા.